તો મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને ફરીથી તમારું સ્વાગત છે અમારા નવા નાનકડા એવા વ્લોગમાં। મિત્રો અમારે ખાલી તમારી 5 થી 10 મિનિટ જ જોઈ છે અને તમારી એક લાઈક જોઈ છે, એક કમેન્ટ જોઈ છે અને તમારો એક શેર જોઈ છે। અને જો હજી તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અને મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સવારના વાગી ગયા છે 11। તો મિત્રો કામ તો અત્યારે કાંઈ છે નહીં, કારણ કે હું થયો હાવ નવરો નથી, પણ મિત્રો કામ છે કારણ કે આપણે એડિટિંગ અત્યાર સુધી કરી લીધું છે। હજી કલાક થઈ ગઈ, પણ વ્લોગ મોડો ચાલુ કર્યો હતો, એડિટિંગ કરી નાખ્યું, એડિટિંગ જબરું કીધું, જબરું। તમે મિત્રો હજી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો હોય મને તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો, જેથી કરીને તમને નવી નવી અપડેટ્સ અમારા ઇન્સ્ટાગ્રામ પેજમાં તમને જલ્દીથી મળી જાય। તો મિત્રો ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો વ્લોગને આવ્યા કેટલા દિવસ થઈ ગયા, 3 થી 4 દિવસ તો લગભગ થઈ જ ગયા છે અને આજે ફરીથી વ્લોગમાં હું આવી ગયો છું, કારણ કે મિત્રો હમણાં વચ્ચે શનિ રવિ 2 દી એવા હોય કે એમાં જ્યાં આળસ થાય, તમને પણ થાય મને પણ થાય, એટલે વ્લોગ તો 2 દી સાઈડમાં જ મૂકી દીધો હતો। એટલે આજ ફરીથી આવી ગયા છે તો દબાવીને લાઈક કરી દો, દબાવીને લાઈકનું બટન ફોન તોડી નાખો, નહીં તોડી નહીં નાખતા, મારે પછી તમે જોવો નહીં મારો વિડીયો, એટલે પણ ખાલી આમ બળવેક દઈને લાઈકનું બટન દબાવી દેજો, ઠીક છે? ચાલો વ્લોગને જોતા રહીજો। તો મિત્રો હું અત્યારે આવી ગયો તો બાજુના પ્લોટમાં, જ્યાં આપણે વાવેલું છે બધું। આ તમે જોઈ શકો છો લીંબુડી, આમાં મિત્રો લીંબુ આવતા નથી પણ તોય આવડી મોટી કીધી છે। અને આ સોફો ભાંગી તોડીને તો મવડી નાખ્યો આ સોફાને। અને તમે જોઈ શકો છો રીંગણા, તમને રીંગણા બતાવું, ચાલો રીંગણા ક્યાં ગયા? આવી રહ્યા। તમારે મિત્રો ખાવા હોય તો કિલોના હિસાબે અમે વેચી છીએ, નહીં મિત્રો તમને એમનેમ અમે વેચતા નથી, પણ તમને એમનેમ આ રહ્યું મોટું રીંગણું, જો આવી રહ્યું। રીંગણા ભાવતા હોય તો કોમેન્ટમાં એમ લખી દેજો કે રીંગણા ભાવે, મને તો નથી ભાવતા, પણ તમને ભાવતા હોય તો કોમેન્ટમાં જરૂરથી લખી દેજો, ઠીક છે? ચાલો મિત્રો મૂળા, તમારે મૂળા ખાવા હોય તો પણ કોમેન્ટ કરી દેજો। મિત્રો અત્યારે અમારી સેવ બફાઈ રહી છે, આ છે ઘઉંની સેવ, આ નૂડલ્સ નથી, દેશી નૂડલ્સ છે, મેગી કરતાં પણ ભારે મજા આવે એવા દેશી નૂડલ્સ છે। આ બાફીને ખાંડ બાંડ નાખીને અને ખાવાનું હોય। અને તો મિત્રો જોઈ રહ્યા છો તમે, જો ખાધા હોય તો કોમેન્ટ કરી દેજો કે હા ખાધા છે, અને જો ન ખાધા હોય તો પણ કોમેન્ટ કરી દેજો કે નથી ખાધા। અને જો મિત્રો ખાવા હોય તો બનાવી લેજો, કેમ કે અહીંયા આવું તો શક્ય છે નહીં, તો રેસીપી યુટ્યુબમાં જોઈ લેજો મિત્રો, યુટ્યુબમાં આવે કઈ રીતે બનાવવું, બધું યુટ્યુબ છે યાર, તમે ગમે એ કરી શકો। સેવ ખાઈને હું આવી ગયો તો પાછો પ્લોટમાં, કારણ કે મિત્રો મારે ગાડી ધોવી હતી અને ગાડી મેં અહીંયા પાર્કિંગમાં મૂકી હોતન દીધી હતી ધોવા માટે, પણ મિત્રો પછી યાદ આવ્યું કે છે નહીં, શું કહેવાય, પાવર છે નહીં, એટલે પાણી કાંઈ આવશે નહીં, એટલા માટે હવે આમને રહ્યું, કાં તો કાલે સવારે ધોવાની, કાં તો આજે સાંજે। મિત્રો સાંજે તો નહીં મેળાવે, પણ કાલે સવારે ધોઈ નાખીશ, તો જોજો વ્લોગમાં। આજે છે બીજો દિવસ અને અમે નીકળી ગયા છે આ ભાઈનું શૂટ લેવા, ક્યાં જવાનું છે? અવસર ફેટાવાલામાં જવાનું છે, કારણ કે આ ભાઈના બેનની સગાઈ છે, એટલે ચાલો ત્યાં જઈને ડાયરેક્ટ મળીએ। તો તમે જોઈ રહ્યા છો અત્યારે સિગ્નલ નડી છે, 1 મિનિટની સિગ્નલ છે, તો 1 મિનિટનો વચ્ચે બ્રેક પડે એટલે ઊભી રાખી જ દેવાની। અને આ ભાઈ જો કેવો મસ્ત લાગશે ગોટિયા, આ લઈ લે ફાઇનલ। ચાલો ભાઈથી લેવાઈ ગયું છે ને, હવે અમે જાય છે ઘરે પૂછવા, કારણ કે અહીંયા બગીરા મળે કે નહીં, જોઈ બગીરા મળે કે નહીં, ગામમાં ગોતવા નીકળ્યા બગીરા છે કે નહીં। મળી ગઈ છે અને ભાઈ જો આ બધું લઈને રખડે છે, કંઈક કહેતો ખરી આમાં શર્મા છો? ફસ ગયા સીએમ, इसे पार्टी की मीटिंग समझ के फंस गया। બગીરા પી લઈ તો ફાઇનલી અત્યારે હું ઘરે પૂગી ગયો છું અને બપોર પડી ગઈ હતી તો થોડુંક ખાઈ લઈ, ભાખરી
ધાણા મેથી વડી અને ચટણી ચા આપણું તો આમ જ લ્યો હા તો સાચી મજા આ છે પીઝા બીજા અને બધા કરતા દેશી ખાણું જે છે એ સાચી મજા આવે તો अच्छा हमको सिखा रिया है પીઝા બીજા ને બધું હું ખાવ જ નહીં झूठ बोल रहा है હું અડું જ નહીં આપણે તો ભાખરી હોય એ જ હાલે બાકી ઓલું કઈ ન હતું તો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ કાલે ફરીથી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જો હજી સુધી લાઈક ન કર્યું તો વિડીયોને લાઈક કરી દો કોમેન્ટ કરી દો અને મસ્ત મજાનો તમારા વોટ્સઅપ ગ્રુપમાં ફ્રેન્ડ્સને મોકલી દો ઓકે બાય